કે કોઈ પણ કામનો મેસેજ હોય તો ઉપરથી નીચે સુધી પસાર થવો જોઈએ. આપણા કાર્યકર્તાઓ એવી રીતે બનાવવા જોઈએ. સાથે કહીશ, આજે જે પ્રમાણે આપણે સરકારમાં કામ કરી રહ્યા છે એવી રીતે આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ આપણે આગળ વધવું છે. મારી મહત્વાકાંક્ષા એવી છે કે મારા કાર્યકર્તાઓ કોર્પોરેશન લેવલ, તાલુકા લેવલ, મહાનગર, વિધાનસભા લેવલ એમાં દેખાય, એમાં ચૂંટણી લડે અને સરકારમાં આવે, પોતાની સરકાર બનાવે. હું મારા કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે એવું વિચારે કે અમારા વગર, મારી પાર્ટી વગર કોઈની સરકાર ના બને. હું એ વિશ્વાસ અપાવું છું કે તમે જેટલું કામ કરશો હું એનું એટલું રિવોર્ડ આપીશ. જેને કોઈ પણ પાર્ટીએ સપોઝ કરો કે કોઈ પણ પાર્ટીના પક્ષે જે આપ્યું નહીં હોય એ રાષ્ટ્રીય લોકદળ આપશે. એ નાનાથી નાનો કાર્યકર્તા હશે, જે ગરીબથી ગરીબ કાર્યકર્તા હશે, એને તન, મન અને ધનથી અમે લોકો કામ કરીશું, એને આગળ લાવીશું. સાથે આવનાર દિવસોમાં આપણે 2-3 પ્રોગ્રામો કરવાના છીએ જે સમાજના હિત માટે. ભાઈઓ અને બહેનો, હું એ કહેવા માંગીશ કે જેમ આજકાલ તમે દરરોજ સાંભળો છો કે રોડ ઉપર ડમ્પર, એસટી, મોટી બસો, લાલ બસો, દરરોજ એક એક્સિડન્ટ થાય છે કે નહીં? તમે દરરોજ સાંભળો છો કોઈનું બાપ, કોઈના પિતાજી, કોઈના બેટા, કોઈ બેટી, કોઈને પણ એના પરિવારથી છૂટો થાય છે, વિખોટો પડે છે. આપણે એના માટે એક આવનાર દિવસોમાં પ્રોગ્રામ કરવાના છીએ અને સરકારમાં એ મુદ્દો રાખવાના છીએ કે જે મોટા ડમ્પો, એસટી કે જે મોટા વાહનો છે એમની સ્પીડ એ 20 થી વધારે ના હોય છે આખા શહેરમાં. સાથે આપણે સિગ્નેચર અભિયાન ચલાવીશું, આવેદન પત્રો આપીશું અને સરકારને સાથે બેસીને એમના કાનમાં નાખીશું કે આપણા લોકો, આપણા પરિવારના લોકો કેટલા અમૂલ્ય હોય છે અને એમની સાવચેતી, એમની સુરક્ષા કરવાનું એ આપવું પડશે. એની સાથે રાષ્ટ્રીય લોકદળ અમારી કોઈ બહેનો હોય જેમને કોઈના લગ્નમાં તકલીફ પડતી હોય કે સપોઝ એના મધર ફાધર કાચા પડતા હોય તો એના માટે પણ અમે લોકો જવાબદાર છીએ. અમે લોકો એમને લગ્નમાં જે પણ સુવિધાઓ કરવાની હશે એ અમે કરીશું. એના માટે અમારા શહેર અધ્યક્ષોને તમે કહેશો તો અમે એને સમૂહ લગ્નની એવું કે વ્યવસ્થા હશે તો એના માટે બધી વ્યવસ્થા અમે કરીને આપીશું. સાથે કોઈ પણ દીકરા દીકરીઓ જેને ભણવાની સમસ્યાઓ હોય એ પણ અમારું કોન્ટેક્ટ કરી શકે છે, અમારી સાથે સંપર્ક કરી શકે છે. એના માટે પણ અમે મદદગાર, હેલ્પફુલ રહીશું. હું વધારે ના કહીને મારા વચનો પૂરા કરીશ, પણ હું તમને મારી લખેલી કવિતા, મેં હમણાં સુધી 110 કવિતાઓ લખી છે, એમાંથી એક કવિતા છે એનું શીર્ષક છે ચુનૌતિયા. હું એની 4 લાઈનો તમને પેશ કરું છું. चुनौतियों से लड़ना सीखा है मैंने, हर हाल में जीना सीखा है मैंने, हर मोड़, हर हाल, हर क्षण चुनौतियां मिलेंगी. चुनौतियां चुनकर आए या बुनकर वो भिड़ेंगी. भिड़ना लड़ना यह मेरे खून में है, देखना है ये तुम्हारी चुनौतियां किस तहजीब में है. चुनौतियां बड़ी हो या छोटी, आएंगी और जाएंगी, उसे बाएं फैलाकर गोद में बिठाकर स्वीकारी जाएंगी. जय हिंद, जय गुजरात. खूब खूब